નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના એક બાળક પર 4 શખ્સો દ્વારા હુમલો, કોઈ કારણ વગર હુમલો કરાતા ફરિયાદ। ગાંધીભૂમિ પોરબંદરમાં લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ, આગામી દિવસોમાં પશુ માલિકો સામે કાર્યવાહીની પ્રમુખની ખાતરી। પોરબંદરમાં હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન, ખાનગી ક્લબની ગરબીમાં ટિકિટના ભાવ વધારાનો વિરોધ। જેતપુર પાસે જબલપુર ટ્રેનર ફેટે અજાણ્યા યુવકનું મોત, યુવકના મોત મામલે ઉદ્યોગનગર પોલીસે હાથ ધરી તપાસ। પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં રહેતા એક બાળક પર 4 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો આ ઘટના બાદ કીર્તિ મંદિર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી। પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં રહેતા મોહમ્મદ સિદ્દીક અસલમ દુકાણી નામના બાળક પર કોઈ કારણ વગર 4 જેટલા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના બાદ બાળકના પિતા અસલમ કાસમ દુકાણી દ્વારા કીર્તિ મંદિર પોલીસમાં રહીમ કાબાવલિયા, મોહમ્મદ આરિફ બકાલાવાલા, ફારૂક બકાલાવાલા, મોહમ્મદ ફારૂક મસ્જિદ બાગીસાદ ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવ આંબેડકર નગર વિસ્તારમાં રહેતા એક આધેડ પર એક શખ્સે જૂના બંદૂકને લઈને હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના રાણાવાવ આંબેડકર નગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ એબાભાઈ સાદિયા નામના આધેડ તેમની ભાણેજની છોકરીને રમાડવા ગયા હતા અને બાદમાં તેમના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આધેડ પર મુકેશ લાખા મારુ નામના શખ્સે પથ્થર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સાદિયા કિશોર એબા, આંબેડકરવાસ, રાણાવાવ। કાલે 8:30 થી 9:15 અરસામાં હું મારી ભાણેજ, કૌટુંબિક ભાણેજની ઘરે બેઠો હતો અને નાની નાની છોકરીઓને રમાડતો હતો ને એ લોકો જમવા અંદર ગયા ને હું ઘરે આવતો હતો ત્યારે મુકેશ લાખા મારુ નામનો શખ્સ જે નદી કાંઠે આંબેડકર નગરમાં રહે છે ત્યાંથી બે માણસ ત્યાંથી નીકળ્યા અને પથ્થર ઉપાડી અને મારા માથામાં મારી દીધો અને કીધું કે તને તો પતાવી જ દેવાનો છે। એ પહેલાંની અગાઉની ટસનને અમે સામસામી ફરિયાદ થઈ હતી। એમાં એ ટસન એવી છે કે એની ઘરવાળીનો ખોટો શક કરે ને એમાં મને માર માર્યો। હુમલો કરનાર શખ્સને તેમની પત્નીના આ આધેડ સાથે સંબંધ હોવાની શંકાને લઈ અને આ હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત આધેડે જણાવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલ એક સ્કૂલના બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં એક મજૂર દિવાલ પરથી નીચે પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા જીતેશ મુરજીભાઈ વાઘેલા નામનો યુવાન શારદા મંદિર સ્કૂલના બિલ્ડિંગ તોડવાની કામગીરી કરી રહ્યો હતો। તે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી બનતા યુવાન નીચે પટકાયો હતો। આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મહિરા ગામે રહેતા એક વૃદ્ધ પર 2 શખ્સોએ સેઢા ઉપર વાયર નાખવા બાબતે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ આજે રાણાવાવ પોલીસમાં 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મહિરા ગામે રહેતા સાળંગભાઈ હાજાભાઈ ઓડેદરાના ખેતરના શેઢે તેના પાડોશી ખેડૂત કેશુ ગીગાભાઈ ઓડેદરા નામના શખ્સ દ્વારા વાયર નાખવામાં આવ્યા હતા, જે બાબતે વૃદ્ધ સાથે આ શખ્સે બોલાચાલી કરી હતી।
ત્યારબાદ વૃદ્ધ પર કેશુભાઈ ગીગાભાઈ અને રામદેવભાઈ ગીગાભાઈ નામના બે શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હુમલો કરનાર બંને શખ્સ સામે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોયવાડા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ કડિયા કામ કરતી વેળાએ નીચે પડી ગયા હતા, જેને ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ભોયવાડા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ છગનભાઈ ખોડિયાર નામના વૃદ્ધ ઘર નજીક કડિયા કામ માટે ગયા હતા. ત્યારે કડિયા કામ કરતી વેળાએ ઉપરથી અકસ્માતે નીચે પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકા અને વહીવટી વિભાગ દ્વારા જુંડાળા મહેર સમાજ ખાતે મંગળવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા પાલિકા પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ઝુંડાળા આગળ મેર બોર્ડિંગ છે, ત્યાં આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે સરકારશ્રી અને પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા. તો ત્યાં લોકોને આધાર કાર્ડની સુવિધા, વૃદ્ધ પેન્શન માટે, વિધવા પેન્શન માટે, આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ અને ડાયાબિટીસ અને બીપી ચેક કરવામાં પણ આવશે. અને રાશન કાર્ડમાં નામ કમી, નામ જોઈન્ટ કરવાનું હોય એ બધી જ અરજીઓ સવારે 9 થી 2 સુધી સ્વીકારવામાં આવશે અને 2 પછી એ જે અરજીઓ કરેલ હશે એનો નિકાલ કરવામાં આવશે. તો સૌ પોરબંદરવાસીઓને જે લોકોને આ સુવિધાથી ન મળેલી હોય એ લોકોને એનો લાભ લેવા માટે વિનંતી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રિક્ષા ચાલક દ્વારા મુખ્ય માર્ગો પરના વિવિધ ખાડા બુરવાનો શ્રમ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે, જેમાં સેવાભાવી રિક્ષા ચાલક સરમણભાઈ આગઠ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પડતર અને બિનજરૂરી ભરતી ઉપાડી તેના વડે ખાડા બુરવાનો શ્રમ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેઓએ અન્ય લોકોને પણ આ પ્રકારનો સેવા યજ્ઞ કરવા અપીલ કરી છે. સરમણભાઈ આગઠ, હું એક દી રિક્ષા લઈને જતો હતો તો એક બાપુ આગળ પડી ગયો એટલે મેં એને બેઠો કરી અને પછી મને આ એમ થયું કે ભાઈ આ ખાડા આપણે ગલટા માણસ માટે કે કોઈ ગલટું ઢોર, ગલટું માણસ, કોઈ વાહનવાળો તો પડી જાય તો એને માટે આપણે ભરતી ગમે પડી હોય તો આપણે લઈ અને નાખવું જોઈએ. એ આપણી માનવ સેવા છે ભાઈ, અને આપણે સેવા કરવી એ જરૂરી છે, બરાબર. કોઈ ગાય બેઠી ન થઈ શકતી તો એને પૂછડુંની બેઠી કરવી, કોઈ ગલટું માણસ હોય તો એને બેઠું કરવું વાહનમાં, કોઈ વાહનની ઈજા થાય, કોઈ જવાન માણસની ઈજા થાય તો એ પડી જાય તો આ ખાડા આપણે ગોરવાનો છે. ગોરો તો ભલાઈથી બુરી દેજો અને આવા સેવાના કામ ભાઈ કરતા રહ્યો તો આપણી ક્યાંથી ક્યાં સુધી તમે બોયરા, કયા રસ્તે બોયરા તમે ખાડા? સાયા નવાપરા, આપણે જે મસ્જિદ આવે મસ્જિદથી આખા ખાડા સાયા લગન, નવાપરા લગન ખાડા બધા બુરી દીધા, બરોબર. હું તો રિક્ષામાં કાંઈ ભરતી આવે તો નાખતો આવું અને ખાડા બુરતો આવું ભાઈ, બરોબર. બાકી હું એવો કંઈ પૈસાવાળો માણસ નથી, હું મજૂરી કરું છું ભાઈ, રિક્ષા બીજાને આપું, મજૂરી કરું, પણ માનવ સેવા કરો ભાઈ. કોઈ પડી ગયો હોય તો એને બેઠો કરો, કોઈ ખાડો કાંઈ દેખો તો બુરી દો મારા બાપલાઓ, આવી સેવા કરો એટલી મારી વિનંતી છે ભાઈ. ગાંધીભૂમિ પોરબંદરમાં લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદર પાલિકા દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવતી હોય તેવું સ્થાનિકોનું માનવું છે. પોરબંદરમાં માત્ર રખડતા ભટકતા જ નહીં પરંતુ અનેક માલિકીના પશુઓને પાલિકા દ્વારા ટેગ લગાવ્યા હતા, તે પણ માર્ગો પર અડ્ડો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. જો કે પાલિકાને પાળીતા પશુઓને પકડીને કાર્યવાહી કરવાની હોય છે, તે કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવી શહેરમાં ચર્ચા જાગી છે. અવારનવાર રખડતા પશુઓના કારણે પોરબંદરવાસીઓને વાહન ચલાવવામાં અને માર્ગો પર ચાલવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર પોરબંદર પાલિકાને રજૂઆત કરવા છતાં પણ રખડતા પશુઓનો કોઈ રસ્તો નીકળતો નથી, જેના કારણે સ્થાનિકોમાં પણ અકસ્માતનો ભય જાગી રહ્યો છે. જો કે હાલ તો પાલિકા પ્રમુખે આગામી દિવસોમાં માલિકીના પશુઓ રખડતા મળે તો માલિકો સામે દંડની કાર્યવાહીની ખાતરી અપાઈ છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોની વચમાં તો ડ્રાઈવ પણ આપણે ઉપાડી અને કેટલા બધા નંદીઓને ગૌશાળામાં પણ આપણે મૂકેલા છે ને હવે વધુ અમે લોકો ભવિષ્યમાં હમણાં જનરલ બોર્ડ કરવાના છે, એમાં ઠરાવ કરવાના છે
કે માલિકની ગાય હોય પકડાય તો એને દંડની કાર્યવાહી કરવાની અને એ લોકોને ટેગિંગ કરવાનું પણ કહી દેશું કે જેથી માલિકીના ઢોર હોય તો આપણે નગરપાલિકા જો એને પકડી લે તો એ લોકોને દંડની કાર્યવાહી કરીએ તો જે આ રખડતા ઢોરો છે એનો ત્રાસ થોડો ઓછો થાય. તો એ અમારું આગામી જંગલ બોર્ડ છે, એમાં પબ્લિકને પણ પ્રોબ્લેમ ના થાય એવી રીતે જે ગાય નંદીઓ જે વધુ પ્રમાણમાં જે એરિયામાં છે અને લોકોને પરેશાન કરે છે, વ્હીકલ વાળાને પણ ઘણી વખત એક્સિડન્ટ થાય છે, એવા બનાવો બને છે, તો એ માટેની અમે લોકો જનરલ બોર્ડમાં કાર્યવાહી કરવાના છીએ. પોરબંદર શહેરમાં ખાસ કરી અને રખડતા ભટકતા આખલાના ત્રાસથી અનેક લોકોના વાહનો પણ ભાંગી ચૂક્યા છે અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ ભૂતકાળમાં થઈ હતી. છતાં પણ વર્ષોથી પોરબંદર પાલિકા આંખ આડા કાન કરી રહ્યું છે. હાલના સેવાભાવી મહિલા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પાસે લોકો આ સમસ્યાના નિવારણની આશા રાખી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિકલાંગ લોકોને સંત સુરદાસ યોજનામાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે. દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ બાબતે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી કલેક્ટરથી લઈ અને મુખ્યમંત્રી સુધીના લોકોને લગભગ 1500 જેટલા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ગત માસમાં આવેદનપત્ર પાઠવી અને 40% વિકલાંગતા ધરાવતા હોય તેવા તમામ લોકોને સંત સુરદાસ યોજનામાં સમાવેશ કરવા રજૂઆત કરાઈ છે. આ તકે દિવ્યાંગ અધિકાર મંચના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં નવરાત્રીના તહેવારો દરમિયાન ખાનગી ક્લબની ગરબીઓમાં થતા ટિકિટના ભાવ વધારાનો અને ગેરહિન્દુઓને ગરબીમાં પ્રવેશવા દેવાની મનાઈ અંગે માંગ કરવામાં આવી છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા મંત્રી મુરુભાઈ વડોદરા અને અમે બધા કાર્યકર્તા અને જવાબદાર લોકો પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ, કલેક્ટર સાહેબને નવરાત્રિ ઉત્સવ નિમિત્તે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં દરેક સંસ્થાઓ દ્વારા ટિકિટના ભાવ વધારા અને ખાણીપીણીના ભાવ વધારાની વિરોધમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને બિન હિન્દુ જે આપણા રાસ ગરબાઓમાં પ્રવેશી અને આવનારા સમયમાં જે બનાવો બને છે અને લવ જેહાદના કિસ્સાઓ બને છે, એ માટે દરેક સંસ્થાઓને ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અને હરેક સંસ્થાઓમાં પણ જાણ કરે કે આવારા તત્વો અને બિન હિન્દુઓને પ્રવેશ ન આપવો, એ કાર્યક્રમનું ધ્યાન આપે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ માટે અમે સતર્ક રહીએ. આજે આખું વિશ્વ અને ભારત દેશ નશારૂપી રાક્ષસ અને હાર્ટ એટેક રૂપી દૈત્યની ચપેટમાં આવી રહ્યું છે અને અમૂલ્ય જીવન અને સુખ શાંતિ બરબાદ થઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શનમાં પોરબંદર ખાતે નશામુક્તિ અને હૃદય રોગ નિવારણ માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી, સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ સૌરાષ્ટ્ર કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠના શ્રેષ્ઠ માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયા, યોગ કોચ અને યોગ ટ્રેનરોના પરિશ્રમથી પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળો પર નશામુક્તિ અને હૃદય રોગના નિવારણ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને આર્ય સમાજ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગર સેવા સદન પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, નગર સેવા સદનના કાઉન્સિલર ધર્મેશભાઈ પરમાર, ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, ઉપપ્રમુખ કાંતિભાઈ જુંગી, યોગ બોર્ડ ટ્રેનર્સ મહેશભાઈ મોતીવરસ, અંજલિબેન ગંધ્રોકિયા, સુનિલભાઈ ડાકી, હેબિદભાઈ મલેક, મોહિતભાઈ મઢવી, કૃષ્ણાબેન મહેતા અને ધ્વનિ સલેટ સહિતનાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ધોરાજીના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. વરસાદ બાદ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ નજરે ચડે છે. ત્યારે રસ્તાનું યોગ્ય સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ મામલે ધોરાજીમાં રાજકારણ પણ ગરમાયું છે. ભાજપ કોંગ્રેસ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ 1 કે 2 વર્ષનું છેલ્લા 2 વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે. અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ 16 કરોડના વિકાસના કામો, રસ્તાના કામો ધારાસભ્યથી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે, જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓનો અધિકારીઓ ગાંઠતા નથી એટલે રસ્તાઓ ધૂળિયા બની અને લોકો રોગનો શિકાર બની. કોંગ્રેસના લોકો છેલ્લા 1.5 વર્ષ પહેલાં તેમનું શાસન હતું અને તેમના શાસનમાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે, જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એને ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે. કોંગ્રેસના આક્ષેપ બાબતે શું? કોંગ્રેસના આક્ષેપો જે છે એ પાયાવિહોણા છે અને તેઓ જે આક્ષેપો કરે છે તે ખોટી રીતે અને તેઓ અગાઉ પણ તેમના સમય દરમિયાન શું કરેલ છે અને કયા ભ્રષ્ટાચાર કરેલ છે તે પણ જોઈ શકો છો અને જોઈ શકે છે. તો એ આ બધા આક્ષેપો છે એ પાયાવિહોણા અને ખોટા છે. ચિરાગ વોરા, ધોરાજી શહેરમાં જોવો તો છેલ્લા ઘણા સમયથી સમગ્ર ધોરાજી શહેરના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા. તંત્રએ ખાડા બુર્યા છે. ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે, જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે. લોકોને નીકળે તો ધૂળ પેટમાં જાય, જેના કારણે અત્યારે શરદીના અને એના કેસો અત્યારે ખૂબ જ વધી ગયા છે. ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડે છે, જેના કારણે આજે વેપારીઓને દુકાનમાં પણ એટલી ધૂળ ખૂબ જ ધૂળ ઉડે છે અને વેપારીઓ પણ ખૂબ જ પરેશાન છે. સ્થિતિ રસ્તાઓની ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે. આ લોકોએ ખાડા બુર્યા છે પણ ખરેખર પેચવર્ક કરવું જોઈએ જેના કારણે ધૂળ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય. અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. તમે સરકારી હોસ્પિટલની અંદર જોવો તો શરદીના ને એના કેસો ખૂબ જ વધ્યા છે. લોકોને જે શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે. જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે. ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દિનેશભાઈ, અમુક જગ્યાએ તંત્રએ પાણી છાંટવાની નગરપાલિકા
પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે. ખરેખર તંત્રએ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામરથી ખાડાઓ પૂરવા જોઈએ. શું કહેશો, તંત્ર દ્વારા વોરંટી પીરિયડમાં રસ્તા છે તે રિપેર માટે કોઈ કાર્યવાહી નથી કરી? આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે, એ અંગેની માહિતી પણ માંગી છે. તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે. જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ. પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર. ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી આ વરસાદી માહોલને હિસાબે રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે. તંત્રએ કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા છે કે તંત્રએ થોડી કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ને તંત્રએ જે પણ બુરવાના હોય કાયદેસરના ખાડા એ રીતે બુરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે ને એટલા ને ધોરાજી છે ને હવે તો ધૂળ નગરી પણ થઈ ગઈ સાથે. શું કહેશો, લોકોને અને વાહન ચાલકોને કેવી હાલાકી? લોકોને ને વાહન ચાલકોને એટલી હાલાકી પડે છે કે નકરી ધૂળ જ ઉડે છે. વેપારીઓને પણ હાલાકી પડે છે. દુકાનો ખુલ્લી હોય આખો દિવસ ધૂળ એટલી ઉડે છે કે ધૂળથી જ ભરાઈ જાય છે. એટલે વાહન ચાલકોને ને છોકરાઓને બાળકોને રાહદારીઓને એટલા પરેશાન, બહુ પરેશાન થાય છે. ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોને કેવી તકલીફ થાય છે? વાહન ચાલકોને એક તો કઈ એક્સિડન્ટનો પણ ભય રહે છે. આંખોમાં ધૂળ ભરાઈ જતી હોવાથી કઈ દેખાતું પણ નથી એટલે બહુ તકલીફ પડે છે. રસ્તા ઉપર ધૂળ નાખી ગાડી કેવી સ્લીપ થવાનો? ગાડી સ્લીપ થવાનો પણ ભય રહે છે, એક્સિડન્ટનો પણ ભય રહે છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો. જેતપુર પાસે જબલપુર ટ્રેન અડફેટે એક અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે. રાજકોટથી પોરબંદર જઈ રહેલ જબલપુર એક્સપ્રેસ ટ્રેન હેઠળ આ યુવાન કપાઈ જતા મોત નીપજ્યું હતું. ત્યારે રેલવે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ અજાણ્યા યુવકના મોત મામલે ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે બેલાડિયા શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા 3 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુંભારવાડા વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની કીર્તિ મંદિર પોલીસને માહિતી મળી હતી. ત્યારે પીઆઈ ચૌધરીની સૂચનાથી અંકિતા ઝંકાત અને મનીષાબેન તથા હોથીભાઈ સહિતના પોલીસ સ્ટાફે બેલાડિયા શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા મુનાફ ઉર્ફે મુનિયા બપુ અલીમિયા બુખારી, ઇસ્માઇલ સલીમ મકવા અને ગફાર સિદ્દીક શેઠા સહિતનાઓને ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી 10,880ની રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના એક બાળક પર 4 શખ્સો દ્વારા હુમલો, કોઈ કારણ વગર હુમલો કરાતા ફરિયાદ. ગાંધીભૂમિ પોરબંદરમાં લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ, આગામી દિવસોમાં પશુ માલિકો સામે કાર્યવાહીની પ્રમુખની ખાતરી. પોરબંદરમાં હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન, ખાનગી ક્લબની ગરબીમાં ટિકિટના ભાવ વધારાનો વિરોધ. જેતપુર પાસે જબલપુર ટ્રેન અડફેટે અજાણ્યા યુવકનું મોત. યુવકના મોત મામલે ઉદ્યોગનગર પોલીસે હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.